નમસ્કાર દર્શક મિત્રો, આપણે એક વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં ધીરજ વડગામાની ચેનલમાં જોયેલો છે જામનગરના પ્રખ્યાત જાદુગર કુમારનો, અને આપના તરફથી ખૂબ જ રિસ્પોન્સ આપેલ છે. આજે મુલાકાત માટે આપણી સાથે છે જામનગરના પ્રખ્યાત જાદુગર શ્રી કુમાર સાહેબ. નમસ્કાર. 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 આપની ઓળખાણ આપો દર્શક મિત્રોને. હું જામનગરના રહેવાસી છું. જામનગરના રહેવાસીમાં પ્લસ રિટાયર હું પીડબ્લ્યુ ઓફિસમાં સર્વિસ કરતો હતો, એમાં રિટાયર થયો અને મેજિક લાઇનમાં હું 40 વર્ષ થયા છું. મહાદેવની કૃપાથી હું વર્લ્ડ ગિનિસ બુકમાં મેં મારું સ્થાન પ્રાપ્ત કરેલ છે. 40 વર્ષથી મેજિક શો કરો છો, બરાબર. તો તમને આ જાદુઈ નગરીમાં એટલે કે જાદુઈ કામગીરીમાં જવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળી? અચ્છા, ઘણા વર્ષો પહેલાંની વાત કરું ત્યારે જામનગરમાં એક ગોવાના જાદુગર જયશંકર એ જામનગરમાં પધારેલા. ત્યારે કુદરતી અમારે એકબીજાની મુલાકાત થઈ. ત્યારે આ વાત કરું 40 વર્ષ પહેલાંની, તે 40 વર્ષ પહેલાં કોઈ અમને મેજિક લાઇન, પોકેટ આઇટમ કે ઇલ્યુઝન આઇટમ કોઈ શીખડાવતા નહીં. તો એ દરમિયાનમાં અમે જયશંકર પાસેથી પોકેટ આઇટમથી લઈને અને પેટી પટારાની આઇટમ સુધી એ જયશંકર પાસેથી હું શીખ્યો છું. અચ્છા, સરસ સાહેબ. તો તમે નોકરી કરતા સાઈડમાં શીખતા ગયા અને ધીમે ધીમે શો આગળ વધારતા ગયા. બરાબર. અને છેલ્લે સ્ટેજ શો ઉપર પહોંચ્યા. સ્ટેજ શો સુધી. બરાબર. જાદુઈ હાથની ચાલાકી છે કે શું છે? અમે જ્યારે શો કરવા ફર્સ્ટ ટાઈમ જ્યારે અમારી પહેલી એન્ટ્રી અમે સ્ટેજ ઉપર પાડીએ છીએ, તે અમે પબ્લિકને કહીએ છીએ કે ભાઈ અમારી પાસે મંત્ર તંત્ર જાદુ ટોના કોઈ પણ વસ્તુ નથી, પણ હાથની ચાલાકી છે. હાથની ચાલાકી. પણ અમે હાથની ચાલાકી કરશું આપની સમક્ષ. જો તમને ખબર પડે તો ઠીક છે, ન ખબર પડે તો જાદુ. એ જાદુ. તો જાદુ. જેમ સિંગિંગમાં તમે સિંગિંગમાં ડેલી તમારે પ્રેક્ટિસ કરવી પડે સિંગિંગની, એ રીતે જાદુની આઈટમ શીખ્યા પછી એને ઘરે જઈને રોજ પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ ન કરે ને તો સ્ટેજ ઉપર ભૂલ થવાની શક્યતા પણ ઘરે. એટલે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ તો ઘરે અવશ્ય કરવી પડશે. 1 કલાકનો શો હોય તો કેટલી પ્રેક્ટિસ કરવી પડે? ના, હવે તો હું તો આ લાઈનમાં 40 જરૂર નથી. જે નવા આવે છે એને રોજ સવારે કલાક 1, સાંજે 1 કલાક એવી રીતે જો પ્રેક્ટિસ કરે તો એ આઈટમ ફોર્મ્યુલા આવી જાય કે મારે આ આઈટમ આવી રીતે બતાવવાની છે ને આવી રીતે પરફોર્મન્સ કરવાનું છે, તો એ ઓકે થઈ જશે. હા, તો આપનું નામ આપો પૂરું. હા, હું જામનગરના છું અને જાદુગર કુમારથી હું ઓળખાઉં છું. અચ્છા, અને સાચું નામ? ઓરિજિનલ મારું નીતિનભાઈ વ્યાસ છે અને રિટાયર પીડબ્લ્યુડી ઓફિસ. પણ અમે આપણે કદાચ ખ્યાલ હશે કે અમારે મેજિકમાં કંઈક ઉપનામ હોય. હા, ઉપનામ. તો ઉપનામ હું જાદુગર કુમારથી ઓળખાવ છો. હાજી. તો અત્યાર સુધીમાં તમે નાનાથી સ્ટેજ શો સુધીના ક્યાં શો કરેલા છે? મેં બર્થડે ફંક્શન, મેરેજ ફંક્શન, સ્કૂલ શો, હોટલ શો અને સ્ટેજ શો સુધીના અમે. સ્ટેજ શો એટલે ગુજરાતમાં કે ગુજરાતની બહાર? ગુજરાતની બહાર. એટલે મીન્સ કે કહેવાનું હોય કે બધા ઓલરેડી ફંક્શન બધા જે બધા સમિયાણો લઈને આવે છે, મહિનામાં જે પડાવ નાખે છે એ પ્રકારના નહીં, પણ એ જે પડાવ નાખે છે અને જે જાદુ બતાવે છે એ જ જાદુ હું બતાવી રહ્યો છું. બરાબર. અને દર્શક મિત્રોમાંથી આપનો કોન્ટેક્ટ કરે તો આપના મોબાઈલ નંબર આમાં જાણ કરશો? આપી દઉં. જામનગરના છું અને મારા જાદુગરના તરીકે જો આપણે મારા નંબર આપું તો 98-245-14-268. હું બર્થડે ફંક્શન, મેરેજ ફંક્શન, સ્કૂલ શો, હોટલ શો, સ્ટેજ શો સુધીનો શો કરી રહ્યો છું. કુમાર સાહેબ. હાજી સર. દર્શક મિત્રોને આપનો મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ માહિતી બધી આપી. બરોબર. હવે એક દર્શક મિત્રો માટે અત્યારે એક મેજિક આઈટમ એક બતાવો જેથી દર્શક મિત્રોને મજા આવી જાય. ચાલો બતાવી દઈશું. જો મારી પાસે એક પ્લેઇંગ કાર્ડ, આ પ્લેઇંગ કાર્ડ છે સાહેબ, આપ પણ જોશો પ્લેઇંગ કાર્ડ છે. હું એને પ્લેઇંગ કાર્ડમાં વેનિશ કરીશ અને મારે પ્લેઇંગ કાર્ડ વેનિશ કર્યા પછી. વેનિશ એટલે સાહેબ? અદ્રશ્ય. વેનિશ કરીશ તો આ પ્લેઇંગ કાર્ડમાંથી મને મેજિક શું કરી બતાવજો. નજારે કહ્યો અરે કાર્ડમાંથી રૂપિયા આવી ગયા.
મજા આવી ગઈ સાહેબ. આભાર કુમાર સાહેબ. થેન્ક યુ. આભાર. નમસ્તે. આભાર.